પ્રકીર્ણ સ્વાધ્યાય 7 ક્વેશ્ચન નંબર 14 I is equal પ્રકીર્ણ સ્વાધ્યાય નહીં ભાઈ સ્વાધ્યાય 7.8 ક્વેશ્ચન નંબર 14 I is equal to integration of limit 0 to 1 2x plus 3 upon 5x square plus 1 into dx. પૂરું અરે વાહ સરસ છે લો કા કરેંગે બોલો 13માં દાખલા શું કર્યું હતું છેદનું વિકલન અંશમાં ગોઠવ્યું હતું યસ યસ ને આમાં ગોઠવી શકાય જુઓ કેવી રીતે સમજાવું સાચું આ તો સૂત્ર છે જો 1/a² + x² tan ઇન્વર્સ વાળું અને આમાં વિકલનનું સૂત્ર 13 નંબરનો દાખલો ડન છે તો ચલો આ છેદનું વિકલન શું થાય 10x થાય તો અંશમાં 5 ઘટે છે 5 આવે એટલે 10 થઈ જાય ને એટલે 5 વડે ભાગીએ અને 5 વડે ગુણીએ તો આવું થઈ જાય 1/5 limit 0 to 1 10x upon 5x square plus 1 dx plus 3 then 1 upon root 5x whole square plus 1 સહી f'(f(x) ડાયરેક્ટ કરી નાખું કે શો કરીએ ડાયરેક્ટ કરી નાખું તો ચલો શું થાય 1/5 5x square plus 1 plus સહી yes sir ચાલો 3 tan inverse x નો સહગુણક છેદમાં x is 1/a tan ઇન્વર્સ x/a એ તો 1 છે સહી ચલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ચલો અપર લિમિટ મૂકો તો શું થાય એ 1/5 ઓકે એકલા જ છે ચલો log 6 log 6 minus log 1 log 1 done plus 3/5 tan inverse √5 minus tan inverse 0 done ચલો log 1 તો 0 થઈ જાય કે ન થાય log 1 તો કોને નથી આવડતું શીખવાડો બધું શીખવાડું લા બેઝિક વસ્તુ લા હું જો તમે જોજો કોઈ દિવસ એવું મેં નહીં કીધું કે આ થઈ જાય પછી તમે કીધું સાહેબ એ નહીં ખબર તો એમાં રીઝન ન હોય રીઝન તો હોય જ કેવી રીતે કેમિસ્ટ્રીમાં તમારે આવું આવ્યું જ્યારે બેઝ 10 હોય ત્યારે તમે log 10 લોગ ટેબલમાં જોતા એટલે 1 જવાબ મળતો કે નથી યાદ યાદ છે અને કે 2 અંક છે એટલે 1 પોઈન્ટ જવાબ આવે તો હવે માનો કે આવું હોય log 1 અને log 1 કહેવાય તો એક જ અંક છે એટલે જવાબ 0 પોઈન્ટ આવે તો 10 નું 0 માં log જોવો તો 0 જ હોય થઈ ગયું 0 પોઈન્ટ આ 0 ક્યાંથી આવ્યો આ પોઈન્ટ પછીના આંકડા તો લોગ ટેબલના છે પણ આ આગળનો આંકડો શું છે 2 અંક હોય તો જવાબ શું આવે 1 પોઈન્ટ અને 1 અંક હોય જવાબ શું આવે કેલ્શિયમ કરશો તો થઈ જાય log 1 આવડે છે કેલ્શિયમ કરતા બોલો રૂટ ઇક્વલ ટુ બરાબર ને રૂટ ને એવું બધું આવે 13 વખત ઇક્વલ ટુ બરાબર ને રૂટ ને એમાં 1 દબાવી લોગ કાઢી 0 આવશે સમજ પડી ગઈ ઓકે છે આ બે રીત સમજાઈ દીધી તમને તો સર તમે તો એવું કહો છો ને આપણે તો લોગ ટેબલ ઈ બેઝ વાળું આવે તમે તો ફાકા 10 બેઝ ના મારો છો પોઈન્ટ ટુ બી નોટેડ મેં તો તમને 10 બેઝ શીખવાડ્યું log 1 0 થાય
પેલો log 1 થોડો 10 બેઝ હોય તો ઈ બેઝ વાળો છે. આપણે તો કે 10 બેઝ આવે જ નહીં મેથ્સમાં. તો log 1 10 બેઝ હોય તો 0 થાય. ઈ બેઝ હોય ક્યાં 0 થાય? શીખવાડ આવશે. એક નિયમ લખાવ્યો મેં તમને. યાદ છે આવો કોઈ નિયમ? આધાર પરિવર્તનનો નિયમ નહીં લખ્યો હોય તો જોઈ લેજો, વિકલનના ચેપ્ટરમાં આવે છે. આધાર પરિવર્તનનો નિયમ છે. આધાર પરિવર્તન. પરિવર્તન એટલે આધારને ફેરવવો છે. આધારને ફેરવવો છે. લાઈક અહીંયા આધાર શું હતો? બી. તો અહીંયા મેં બેવને અલગ અલગ કરી અને તમને મજા આવે તે આધાર અહીંયા મૂકી શકે. તમને એવું થાય સાહેબ મારે 10 આધાર મૂકવો છે, મુકાય. ઈ આધાર મૂકવો છે, મુકાય. જે આધાર મૂકવો એ મુકાય. સમજ પડી ગઈ? તો હવે આનો કરો આધાર પરિવર્તન. ચલો log 1 log e. હવે કેવું છે ગણિતનું કામ કરવાનું, કેમિસ્ટ્રીનું કામ કરો. મૂકજો 10, થઈ ગયું 0. 0 છેદમાં ગમે હોય, 0 છેદમાં ભલે ગમે તે હોય, જવાબ શું આવે? રેડી ડન છે. આ હોય ને આનો જવાબ આવે 0.4343. કેલ્સી મારું ને તો મારજો. અને 1 ને પોઈન્ટ આ 1 અપોન છે ને 1 અપોન 1 ને તમે 0.4343 વડે ભાગો ને એટલે એ કેમિસ્ટ્રીની ભાષા આવે 2.303. આવું તમારે હમણાં ચાલે છે ચેપ્ટર. લોગ માંથી ln માં કન્વર્ટ કરવાનું ચેપ્ટર, જેને 2.303 વડે તમે ગુણો છો. એ આટલા માટે ગુણો છો. શા માટે ગુણો છો એ તમને ખબર નથી. એ આના લીધે કે log e અને e ને કહેવાય 2.718. તો લેફ્ટ ટેબલ 2.718 નું log કાઢવા જશો ને એટલે આ જવાબ આપશે તમને. અને 1 ને આના વડે ભાગશો એટલે તમને આ જવાબ આપશે. એટલે જ્યારે બી તમે log માં હોવ, સોરી ln માં હોવ અને ત્યારે log માં જવાનું હોય એવું જ છે ને કંઈક. હા, ln માંથી જ્યારે log માં જવાનું હોય ત્યારે તમારે 2.303 વડે ગુણવાના. શા માટે સમજાઈ ગયું ને? આના લીધે ગુણવાના. કારણ કે ln ને કહેવાય e બેઝ, log ને કહેવાય 10 બેઝ. ચલો હો ગયા, ડન છે. ગણિતમાં તો ln હોય કે log બધું 10 e બેઝ. ઓકે ચલો ડન છે. તો log 1 શું કામ 0 થાય ખબર પડી ગઈ? કે ગમે ઈ સબ્જેક્ટ હોય log 1 તો 0 થાય. ડન. ચાલો તો આઈ ગયો tan ઇન્વર્સ 0 એ 0 ગયો. તો ચલો બચ્યું શું? 1/5 log 6 3/5 tan ઇન્વર્સ √5. પતિ જવાબ આવી ગયો. ગોખેલો જવાબ છે. ચલો આગળ ક્વેશ્ચન નંબર બાકી છે. x वाला नहीं ला ये तो मैंने सुबह बोल दिया आपको, तो ये होमवर्क में करना है, लिमिट भी चेंज नहीं होगी. ओके चलो नेक्स्ट क्वेश्चन. लिमिट 1 to 2 5x square upon x square plus 4x plus 3. चलो आंशिक अपूर्णांक नो थाय. હું કામ નો થાય? હરખી ઘાત છે, બેઉ ઘાત હરખી છે. આંશિક નો થાય તો કઈ નો થાય. હવે શું કરશું? આંશિકમાં આવા બે દાખલા આવ્યા હતા. હરખી ઘાત વાળો એક દાખલો આવ્યો હતો, દાખલા નંબર 6. હરખી ઘાત હતી કદાચ, ત્યાં તો કોઈ બીજો કોઈ દાખલો હતો હરખી ઘાત હતી. કેવી રીતે કરીશું? અંતિમ પદ શોધીને. અંશ નડે ત્યાં સુધી અંતિમ પદ વાળો 1 હોય તો જ મેળ આવે. અચળ પદના છેદમાં હોવું જોઈએ. અંશમાં ચલ દેખાય છે હજુ, છેદને અંશમાં ગોઠવીએ. ચાલો બોલો. x² પ્લસ 4x વત્તા 3 બહાર લઈ જાવ 5. 5x² જો ને, પછી માઇનસ કરું 4x અને અહીંયા કરું 3. હાલો સમજ પડી ગઈ? કોઈને વિચાર એવો આવશે કે સાહેબ અહીંયા 5x બનાવ્યા, આ 20x હતા તો માઇનસ કેમ 4x કર્યા? હાલો એનો જવાબ મને આપો. તો આ તો 20x છે ને.
પાંચડો બે વારે છે, એકલા હારે છે નહીં. પાંચડો અત્યારે બંને હાથે છે. ઓકે, ચાલો છેદી વિભાજન કરી દઈએ. બોલો. ડન. આને આમ લખાય 3 એકા 3. શું કામ આવું લખ્યું? આંશિક અપૂર્ણાંક. સહી. એટલે આમાં બે રીત થાય. આંશિક અપૂર્ણાંક એ કરી શકાય અને ઓલી mn વાળી રીત બી કરી શકાય. જો mn વાળી રીત જો છે ને, m d/dx of છેદ વત્તા n કરીને mn હોતા. mn ઈ શું છે? આંશિક અપૂર્ણાંકનો ભાગ તો છે વન ટાઈપ ઓફ. એટલો બધો ધંધો કરવો પછી પૂર્ણાંક બનાવીને આગળ જવું એની કરતા બેટર છે. જલ્દી પતી જાય હમણાં. ચાલો ઓકે છે. ચાલો આને આવું ગોઠવી દઈએ. ડન. વનનું સંકલન અહીં તો કઈ આવડતું છે જ નહીં. મૂકી દે એમને, અલગથી કરીએ. I1. ચાલો એટલે અહીંયા જવાબ શું આવ્યો? કેવી રીતે? 2 - 1 એટલે શું વધે? 1 × 5. હો ગયા. ચલો હવે I1 ને અલગથી ઉપાડીએ. ચાલો આ I છે તમારો. હવે I1 is equal to integration of 1 to 2 4x plus 3 upon x plus 3 x plus 1 dx. बोलो क्या करेंगे? चलो बोलो. आंशिक अपूर्णांक हम कहाँ करेंगे? आंशिक અપૂર્ણાંકની રીત મુજબ. x plus 3 upon x plus 3 into x plus 1 is equal to a upon x plus 3 plus b upon x plus 1. સહી કરો પ્રોસ. 4x plus 3 is equal to a of x plus 1 plus b of x plus 3. સીધા એ બી મળશે. મળે જ ને. બે ચલ ને બે કિંમત છે. કઈ કઈ બે કિંમત? -1 -3. ઓકે તો ચાલો શું લઈશું? જો -1 મૂકો તો અહીંયા આ ગયો. b of 2 b બરાબર -1 हो गया. चलो जो x बराबर -3 तो -3 મૂકો તો -3 हो गया. चलो therefore I1 is equal to integration of 1 to 2. बोलो A B हो गया. બેનું સંકલન આવડે પ્રિન્સી? હા હેરે છે ને એકલા જવાનું છે. ઓકે પેલા એક એક વિધિ છે ખબર છે તને? ઓકે ચાલો વધીએ આગળ. 9/2 બોલો ચાલો. log over x plus 3 પેલા મોડ કરીએ પછી જોઈએ. limit 0 to 1 to -1/2 log over x plus 1 limit 1 to 2. हो गया. Log 5 minus log 4. Log 3 minus log 2.
4 minus 1/2 log 3/2. 1/2 કોમન નીકળે, બાકી કઈ થાય નહીં. આપણે કઈ કરવાનું છે નહીં, લખવાનું. નવા ઇવન કોના હા ચાલ, આ આપણને શું મળ્યો? I1. Therefore સમીકરણ 1 I is equal to ઓકે. ચાલો, I is equal to 5 minus 5 વડે ગુણો લો ને 45 ના છેદમાં 2. 5 કોમન રાખો ને હારો લાગશે. 45 ની હારો લાગે. જો જવાબ આવતો છે કરે ભાઈ બોસ. વન છે, બાકી નહીં હોય. વાંચવાનું કામ એ છે, સોમવાર એક્ઝામ છે એટલે. ઓકે, સ્ટાર્ટ કર. ક્વેશ્ચન નંબર 20 થોડુંક વિચિત્ર છે. 1 થી 2 0 to 1 x e raised to x plus sin x pi by 4 અથવા sin pi x by 4 આવું છે ને. pi x by 4 રાખીએ હાલો ને, સહગુણક આગળ હોય. ઓકે ચાલ, pi by 4 એ તમારો x નો સહગુણક છે. ડન. તો હવે જુઓ આમાં પ્રોબ્લેમ શું છે. sin નું સંકલન તો સીધું થઈ જાય માઇનસ cos x નો સહગુણક છેદમાં, એનું તો પતી ગયું. x e raised to x નું સંકલનમાં પ્રોબ્લેમ છે. લી આટે કરવું પડે એટલે ઈ પ્રોસેસ બહુ લાંબી છે ને. તો આપણે શું કરવાનું, આને હારો જોડતો જવાનો પાછળ. ઓકે છે, એક રીત આ થઈ. તમને એવું લાગે કે સર અમને એવું નથી કરવું, તો આનું પહેલા અલગથી કરી નાખવાનું અને પછી મૂકી દેવાનું. બે રીત મેં તમને કહી દીધી, સમજ પડી ગઈ? ડન છે. ઓકે છે, આપણે શું કરીએ, હાથે લેતા જઈએ. બાકી બે રીત સમજાયું ને, આને I1 નામ આપીને અલગથી કરી શકો છો. ઓકે ચાલો કરીએ સાથે. તો કેવી રીતે, તો પહેલા અલગ અલગ બે સંકલન આપી દો, પછી બધી વાતો થાય. ચલો ડન છે. ઓકે ચાલો, હવે શું કરવાનું, આના માટે ખાલી લાગુ પડશે. આનું કે લાગુ પડશે નહીં. શું લાગુ પડશે? u is equal to x અને v is equal to e raised to x લઈ ખંડશઃ સંકલન લેતા. ડન. ચાલો હવે આમાં શું કરવાનું ખબર છે? એક સ્ટેપ કાપવું જ પડશે. y સમજાવું. જો લોચો શું આવે છે. આપણે શું કરતા, આપણે આવું કરતા, x ઇન્ટિગ્રેશન ઓફ e raised to x dx આવું કરતા, પછી માઇનસ કરીને પ્રોસેસ કરતા. તો પ્રોબ્લેમ શું આવે કે અહીંયા તમારી લિમિટ છે. આનું તો તમે કરી નાખો ચાલો, કે આનું આવી રીતે આવી જાય e raised to x 0 થી 1 એટલે અહીંયા આવે e raised to 1 minus e raised to 0. બહાર પેલો x પડ્યો રહી. અને નિયત સંકલનનો રૂલ્સ એવો હોય કે છેલ્લે કોઈ દી ચલ જવાબ આવે કોઈ દી ચલ જવાબ કોઈ દિવસ ચલ આવે. સમજ પડી ગઈ ને? અચળ જવાબ જ હંમેશા આવે. મેં તમને પહેલા જ કીધું હતું, બધા સ્વાધ્યાયના આન્સરો જોઈ લો, ક્યાંય x એવો આન્સર ક્યાંય નહીં હોય. એટલે અચળ જવાબ આવે. એટલે આ તો હોય જે મેથડ, એ તો ખોટી જ કહેવાય. આવો x કોઈ દી પડ્યો રહેવો જોઈએ. તો શું કરવાનું સમજાવો. તો આનો જે જવાબ આવે ને એની સાથે આને ગુણી અને પછી લિમિટ આપવાની. એટલે લિમિટ આપણી આવી રીતે નહીં આવે, લિમિટ આપણી આવી રીતે આવશે. સમજ પડી ગઈ? સમજ પડી ગઈ? ઓકે છે. કારણ કે x બહાર રહી શકશે એટલે સીધું જ ખાલી સાદુરૂપ પહેલેથી વિચારી લેવાનું, આનો જવાબ શું આવશે, લિમિટ આપી દેવાનું. ડન. તો ચલો કેવું આવશે, તો જો આવી રીતે આને સીધું આમ લખાશે x એમ નામ e raised to x નું સંકલન e raised to x. સમજાઈ ગયું? સંકલન થઈ ગયું. ડન. ખબર આપણે એક વખત અમુક વખત સ્ટેપ કાપતા હતા, બસ સ્ટેપ કાપવાનું છે. ડન. માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 1 d by dx of e raised to x, sorry d by dx of x, d by dx of x 1 અને e raised to x નું સંકલન e raised to x. હજી અહીંયા લિમિટ નહીં મુકાય, સંકલન બાકી છે. આખી મેથડ સમજાવવું ન મજા આવી, મને ન મજા આવી. આખો આમ આખી મેથડ કરો ચાલો.
ડી બાય dx of x into integration of e raised to x dx dx. હવે આ સમજ પડી ગઈ ને? પણ જુઓ અહીંયા અમે લિમિટ નથી મૂકી. ત્યાં જો લિમિટ મૂકવા ગયા તો આને કરી દેશે અચળ, અને જો અચળ કરી દે તો એ જતું રહેશે બાર, અને પછી ખાલી સંકલન x જ થાય. યસ. એટલે આમાં હું ચેન્જ ખાલી કે બાર તો નિયત છે પણ અંદર અનિયત જ રાખવાનું છે. સમજ પડી ગઈ? નિયત છે જ, જોઈ લો બાર તો નિયત છે જ, એટલે આ બધાના જવાબનું નિયત કરી દેશે. ડન છે? યાદ રહી ગયું? ખંડસ દર વખતે જ્યારે જ્યારે આવશે ત્યારે આ પ્રોબ્લેમ આવશે જ. ઓકે, નિયત સંકલન. ચલો આનું તો પતી ગયું. ચલો બોલો તો શું થાય? 1 e raised to 1 એટલે એને e કહેવાય. 1 e raised to 1 એટલે e કહેવાય. માઇનસ 0 કહેવાય. 0 જ કહેવાય કારણ કે 0 x સાથે ગુણાઈ ગયો. ચાલો માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 0 to 1 x નું વિકલન 1 થઈ ગયું, e raised to x નું સંકલન e raised to x થઈ ગયું. આ બધું થાય છે. આ તો એકલો પડ્યો છે, હજી લાવો તો ખરા ને અહીંયા. ચલો બોલો સાઈન નું સંકલન. માઇનસ 1 upon x નો સહગુણક છેદમાં cos pi x by 4 0. રેડી છે? ચલો પાછો અહીંયા લઈ લો એને. માઇનસ 4 upon pi, ચલો અપર લિમિટ મૂકો. ચલો cos pi by 4 minus cos 0. ડન છે? ડન છે શ્રેયા? ઓકે ચલો અહીંયા સંકલન કરી નાખીએ. ચલો અહીંયા તો e આવી ગયો, માઇનસ અહીંયા e raised to x આવી ગયો, 0 to 1 આવી ગયો, માઇનસ અહીંયા 4 upon pi એમ નામ છે. અંદર બોલો 1/√2 -1. ડન છે? ચાલો હવે અહીંયા પાછી અપર લિમિટ મૂકીએ. e માઇનસ e માઇનસ વાહ, વેરી ગુડ પ્રિન્સી, જોરદાર. કોઈ પણ ની 0 ઘાત 0 થાય. ચાલો માઇનસ ગુણી દો અંદર 4 upon pi √2 પ્લસ 4 upon pi. પ્લસ માઇનસ માં તો જાગતું જ રહેવાનું કારણ કે કઈ નક્કી જ ન હોય ક્યાંથી માઇનસ વાળા પાછો પ્લસ થઈ જાય છે. ચલો ડન છે? ઓકે ચલો હવે જુઓ તો ઈ ઉડી ગયો, ત્યાં 1 વધે +1. ઓકે ને? તો ચલો +1 આને જો આમ લખાય 2 upon pi. શું ખબર છે કે શીખવાડું? ખબર છે કેવી રીતે? 4 ને શું કહેવાય? 2 into 2. 4 ને શું કહેવાય? 2 into 2. અને છેદમાં શું છે? આ √2 હોય ને 2 વાર હોય, એક વાર ઉડી જાય. થઈ ગયું 2√2. ચલો ડન. ઓકે અને ચલો +4 ના છેદમાં પાઈ. જવાબ આવી ગયો છે. લખો, પોઝ કર દે ભાઈ.